તો બીજી તરફ પોરબંદરની લેડી હોસ્પિટલમાં એક સગર્ભા મહિલાને સુંદર સારવાર મળી હતી, જેમાં એ મહિલાએ 2.5% બ્લડ હોવા છતાં સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી। પોરબંદરના ગોસાબારા વિસ્તારમાં રહેતા એક સગર્ભા મહિલાને દુખાવો ઉપડતા તેમને લેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। લેડી હોસ્પિટલમાં આ સગર્ભા મહિલાને દાખલ કર્યા બાદ તાત્કાલિક તેમની ડિલિવરી કરવાની ફરજ પડી હતી। આ સગર્ભાને માત્ર 2% બ્લડ હોવા છતાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમની નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી। તારીખ 14 એપ્રિલના રોજ અમારી પાસે એક દર્દી આવ્યું હતું ગાયનેક વિભાગમાં। જે દર્દીને લોહીના ટકા ખૂબ જ ઓછા હતા, ત્યારે જિલ્લાના અધિકારીઓએ આરોગ્ય અધિકારીઓએ દર્દીને દાખલ થવા વારંવાર સમજાવેલું, પરંતુ દર્દી દાખલ થયું ન હતું। પછી દર્દીને અધૂરા મહિના હતા, 7મા મહિને દુખાવો ઉપડતા જિલ્લા અધિકારીઓએ દર્દીને અહીંયા રિફર કર્યું હતું। યોગ્ય સમયે રિફર કરતા દર્દીની અહીંયા અધૂરા મહિનાની ડિલિવરી થઈ, પરંતુ દર્દીના લોહીના ટકા 2.5 જ હતા। આવી પરિસ્થિતિમાં ખૂબ જ જોખમ થઈ જાય, લોહીના ઓછા ટકા હોય, ડિલિવરી થાય એ પછી લોહી ચડાવવું, એના કારણે હૃદય ઉપર ખૂબ જ લોડ પડે, જેના કારણે દર્દીનું હૃદયનું પમ્પિંગ પણ ઘટી જાય અને દર્દીનું હૃદય બંધ પણ પડી શકે। તો આ પરિસ્થિતિમાં ગાયનેક વિભાગ તથા મેડિસિન વિભાગ બંને સાથે મળી અને દર્દીની સઘન સારવાર કરી, એકાંતરે લોહીની બોટલ ચડાવી અને દર્દીને સારું થયા પછી અહીંથી ડિસ્ચાર્જ કરેલ। આ અત્યંત જોખમી કેસો પહેલાં અહીંયા આપણે હોય તો રિફર કરતા હતા, પરંતુ જ્યારથી મેડિકલ કોલેજ ચાલુ થઈ છે ત્યારથી આવા જોખમી કેસો અને આઈસીયુની સુવિધા હોય આપણે દર્દીની સારવાર અહીં જ કરીએ છીએ, અને જે પોરબંદર જિલ્લા માટે ખૂબ જ એક સકારાત્મક પગલું ગણી શકાય અને દર્દીઓને રાહત થઈ શકે છે। આ મહિલા રેગ્યુલર તપાસ ન કરાવતા હોવાથી આવી ઘટના બની હતી, જેમાં મહિલાની તબિયત ખરાબ થતા આરોગ્ય કર્મી દ્વારા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।